હમણાં આ જે સિસ્ટમ બની હતી તે સિસ્ટમ ધીરે ધીરે દરિયામાં સરકાઈ જશે અને ત્યાં તોફાન બનવાની શક્યતા રહેશે. જો કે તોફાન હળવા પ્રકારનું હશે, કદાચ એ મજબૂત બનીને ઓમાન તરફ જવાની શક્યતા રહે. પરંતુ હજુ પણ લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હજુ કોઈ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. રાજ્યના છૂટાછવાયા ભાગોમાં કંઈક હળવા વરસાદી છાંટા કે ક્યાંક વરસાદ થઈ શકવાની શક્યતા રહે. પણ ઉલ્લેખનીય છે કે બંગાળ ઉપસાગરમાં બીજી લગભગ ઓક્ટોબરમાં એક મજબૂત સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ લગભગ 4 ઓક્ટોબરથી 7 ઓક્ટોબર વચ્ચે ફરી પુનઃ ગુજરાત તરફ આવવાની શક્યતા રહેશે. જોકે તેનો માર્ગ દેશના ઉત્તરીય પૂર્વીય ભાગોમાં રહેશે, પરંતુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે એ પશ્ચિમ વિક્ષોભની અસરના કારણે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, રાજસ્થાનના ભાગો અને પૂર્વ ગુજરાતના ભાગો, સાબરકાંઠા, પંચમહાલ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વરસાદ થતો ગયો નથી. એક તો હમણાં સૌરાષ્ટ્રમાં મગફળી લેવાના ટાણે મગફળી જ્યાં લેવાઈ રહી છે ત્યાં અને લગભગ બીજા કપાસ જેવા પાકોમાં કંઈક અંશે થોડી નુકસાની ગઈ છે. છતાં પણ હજુ ખેડૂતો માટે પડ્યા ઉપર પાટા જેવી સ્થિતિ છે અને આ ઘણા જે વિસ્તારો છે એ હજુ વરસાદની રાહમાં છે. કારણ કે જ્યાં મોડા વાવેતર થયા છે, ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં વરસાદની સ્થિતિમાં વરાપ પહેલાં થવામાં નહોતી અને હવે વરાપ થઈ છે, ત્યારે પાકો ફરી પાછા વરસાદી પાણીની રાહમાં છે. તો વરસાદ અંગે જોવા જઈએ તો હવે તારીખ 4 થી 7માં આ સિસ્ટમ બનશે અને મુસળધાર વરસાદ આવવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ આવવાની શક્યતા રહેશે. લગભગ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેશે. તારીખ 10 થી 13 ઓક્ટોબરમાં પણ વાદળવાયુ કે ક્યાંક વરસાદની કંઈક હળવા વરસાદની શક્યતા ગણી શકાય. પરંતુ લગભગ તારીખ 23મી ઓક્ટોબર સુધી તો ગરમી પડવાની શક્યતા રહેશે. હાલ વરસાદી સિસ્ટમ છે એટલે ગરમી પડવામાં નથી, પરંતુ જેવી આ વરસાદી સિસ્ટમ વિખરાઈ ગઈ તો પુનઃ ગરમી પડવાની શરૂઆત થઈ જશે. 23મી ઓક્ટોબરથી કંઈક સવારના ભાગમાં ઠંડક રહેવાની શક્યતા રહેશે અને ઓક્ટોબરમાં બંગાળ ઉપસાગરમાં વધારે સક્રિય રહેશે, જેના કારણે ગુજરાતના ભાગોમાં વાદળવાયુ આવવાની શક્યતા રહેશે. નવેમ્બરની શરૂઆતમાં દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા પુનઃ ગુજરાતના હવામાનમાં પલટો આપી શકે અને વાદળવાયુ કે વરસાદની સ્થિતિ ક્યાંક માવઠાની સ્થિતિ થઈ શકે. આ ઉપરાંત 18મી નવેમ્બર બાદ બંગાળ ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનવાની શક્યતા રહેશે, જેના કારણે લગભગ 18 નવેમ્બરથી ડિસેમ્બરની શરૂઆત સુધીમાં પુનઃ ગુજરાતનું વાતાવરણ પ્રભાવિત થઈ શકે. પરંતુ તે પૂર્વે જોઈએ તો 18મી ઓક્ટોબરથી 27મી ઓક્ટોબર વચ્ચે પણ ગુજરાતના ભાગોમાં વાદળવાયુ અથવા તો માવઠા જેવું હવામાન થઈ જવાની શક્યતા રહેશે. વધુમાં જોવા જઈએ તો ઠંડી જે છે એ ડિસેમ્બરની શરૂઆતમાં કંઈક ઠંડક જેવું જણાશે અને 22મી ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતાં ગાત્રો થીજવતી ઠંડી પડવાની શક્યતા રહેશે અને ઉત્તરાયણ પછી પણ ઠંડીની લહેરો આવતી જશે અને સામાન્ય રીતે ઉત્તરાયણ પછી ઠંડીમાં ઘટાડો થતો હોય છે, પણ આ વખતે ઉત્તરાયણ પછી પણ ઠંડી આવવાની શક્યતા રહેશે.